ભાઈ હીરાભાઈ સોલંકીએ કહ્યું કે કોળી સમાજ માટે પણ બંધારણની જરૂર છે. જીગરભાઈ, આપનો જરા નેટવર્ક ઇસ્યુને કારણે છેલ્લા બે શબ્દ વાંચી સમજી ન શકાયો, પણ હું સમજી ગયો આપનો પ્રશ્ન શું છે તે. જી. પરસોત્તમભાઈ સોલંકીએ એક સમૂહ લગ્નમાં કીધું કે કોળી સમાજના હિત માટે થઈને મારે ધોકા ઉપાડવા પડે તો પણ હું ધોકા ઉપાડીશ, કારણ કે મને બીજી કોઈ ભાષા આવડતી નથી. એમણે ત્યાં સુધી કીધું કે બધા લોકો મને એમ કે છે કે આવું શા માટે મંત્રી કક્ષાના વ્યક્તિ હોવા છતાં આવું શા માટે બોલો છો, પરંતુ હું મંત્રી ભલે હું સૌથી પહેલા હું સમાજનો સંતરી છું. એટલે હવે સમાજ જે છે એ બહુ કેન્દ્રમાં આવી ગયું છે તમામ પોલિટિશિયન્સ માટે, અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે સમાજ જે છે એ સંજીવની છે. હીરાભાઈ સોલંકીએ એનાથી આગળ જઈને એક ફંક્શનમાં કીધું અને શાયરાના અંદાજમાં કીધું કે હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત में ही કામ આएंगे. એ વાત પણ એણે કરી. પણ મૂળ વાત જીગરભાઈ એવી છે, તમામ લોકો, એટલે આ તો કોળી સમાજની વાત થઈ, ઠાકોર સમાજમાં પણ ગેનીબેન ઠાકોર થી માંડી અલ્પેશભાઈ સુધીને, લવિંગજી ઠાકોરજી માંડીને નવગણજી ઠાકોર સુધીના આ બધા જ લોકો, પાટીદારોમાં નરેશભાઈ પટેલ થી માંડીને દિનેશ બાંભણિયા સુધીના લોકો, અને બ્રહ્મ સમાજમાં પણ અનેક પ્રકારના લોકો, ભરવાડ સમાજ, કોળી સમાજ, આહિર સમાજ, લુહાર સમાજ, નાઈ સમાજ, ક્ષત્રિય સમાજ, ગુર્જર સમાજ, બધા સમાજોના નેતાઓ જે છે એ હવે સમાજના બંધારણના નામે, એટલે કે નીતિ આચાર સંહિતા જેને કહેવાય એના નામે ચારે બાજુ સંમેલનો યોજી રહ્યા છે અને એ સમર્થન મેળવવાની કોશિશ કરે. એ શું છે? એ નવી આખી રણનીતિ છે. નવી રાતો રાત બધાને સમાજનું હિત કંઠે લાગી ગયું એવું નથી, પણ સમાજ જેની સાથે હોય એની અવગણના હવે કોઈ પોલિટિશિયન્સ કરી શકે એમ નથી. એ વાતની પ્રતીતિ છે, એટલે આ બધું થઈ રહ્યું.